કનુભાઈ કે નાય હાલો આ બાજુ આ છે ને જમાઈ 10 માં ગ્રહ કહેવાય એ મનોરથ હોય ને 4 દી પહેલાના નડે છેટ મનોરથ પત્યા પછી 2 દી સુધી નૈડા કરે પણ આ વાંધો નથી આમાં કઈક સંસ્કાર છે એવું લાગે છે કારણ કે નકર તો ક્યાર નહીં હુકમણી કરવા વૈયા ગયા હોય પણ આ સારે જાગે છે ને આવેશથી નાચે છે અહીંયા તો એ હારા કઈક માવતરના ફૂઈની જે સંસ્કાર છે હાલો થવા દો શરમની પપુડી છે કે દૂધિયું વહી ગયું एक कौन गली में गयो श्याम जय हो आ कौन गली रे गयो श्याम बता दे सखी कौन गली गयो एक कौन गली गयो श्याम ए श्याम कौन गली गयो श्याम बता दे सके कौन गली गयो श्याम हो कौन गली गयो श्याम गोकुल ढूंढू वृंदावन ढूंढ्यो गोकुल ढूंढ्यो वृंदावन ढूंढ्यो ढूंढती रूह तो श्याम ढूंढती रूह तो श्याम बता दे सके कौन गली गोकुल ढूंढो वृंदावन ढूंढो ये गोकुल ढूंढो एक कातरोड़ी ढूंढो એટલે કાતરોડી ધક્કો થયો એ શ્યામ અહીંયા છે અત્યારે આ ગોકુલ ઢૂંઢો વૃંદાવન ઢૂંઢો अरे ढूंढत फिर में तो श्याम 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 अरे ढूंढत फिर में तो श्याम बता दे सकी कौन गली गयो श्याम ओ कौन गली मोर मुकुट पीतांबर सोहे मोर मुकुट पीतांबर सोहे कुंडल जल के कान एक कुंडल जड़ के कान बता दे सकी कौन गली गयो मोर मुकुट पीतांबर सोहे पीतांबर सोहे पीतांबर सोहे एक कुंडल जल के कान हो
जल के कान, एक कुंडल जल के कान, बता दे सखी कौन गली गयो श्याम, श्याम 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 श्याम। आए सूरदास प्रभु तुम्हार मिलन बिन जाओ खाई जाओ बेटा। सूरदास प्रभु तुम्हार मिलन बिन हे सूरदास प्रभु तुम्हार मिलन बिन वही जाता है आठों याम, वही जाता है आठों याम, बता दे सकी कौन गली गयो श्याम। ए એટલી મહેનત કરે તમારા પેટમાં પાણી નથી આવતું, એક તો માન વારો આવ્યો પાછો થાય એમ નથી। जय हो। ये सूरदास प्रभु ये तुम्हारे मिलन को, ये वही जात है आठों याम, ये वही जात ये वही जात आठों याम, बता दे सकी कौन कौन गली गयो श्याम, अरे कौन गली गयो श्याम। मोहन रसियो आ हो मोहन रसियो आयो बगियन में खिल रही सब कली कली, एक कली हरि नाम जपत है, दूसरी पुकारे अली अली हो, चंपो खिलो चमेली खिले, चंपो खिलो चमेली खिली, चंपो खिलो धतूरो खिलो, हे चंपो खिलो आ चमेली खिली, आ डोलर खिलो सफेद कली हो, मोहन रसियो आए बगियन में खिल रही सब कली कली। अरे पुरुषोत्तम प्रभु ए प्राण ये मारे, पुरुषोत्तम प्रभु प्राण ये मारे, चरणों में जात पड़ी पड़ी, चरणों में जात पड़ी पड़ी, मोहन रसियो आयो बगियन में खिल रही सब कली सब कली सब कली कली। ये उठ जा रे भंवर तो है मारूंगी, ये उठ जा रे भंवर तो है मारूंगी, ये एक भंवर सो प्रीत हमारी, अरे तू जो नहीं निहारूंगी, उठ जा रे भंवर तो है मारूंगी, उठ भंवरा छतियन पे बैठो,
फिर मैं कैसे बोझ संभालूंगी। पुरुषोत्तम प्रभु प्राण हमारे, मैं तन मन आजोबान वारूंगी। मैं तन मन जो मन मारूंगी हो मारूंगी। उड़ जा रे भंवर तो है मारूंगी। श्री पुरुषोत्तम ने पर हरि जेनु अन्य अवर मन मोहे। ए काम दुधा ए मળી મૂકી મૈસી પુત્રનું પૈ દોહે ગાય મૂકી મુઠ પાડો તરસ્યો ગંગા તીર્ખો દેખાડો। એમ આ પૂર્ણતજી અવરને આરાધે મહેનત માથે પડે કાંઈ નવલાદે। એ માટે સેવો શ્રી કૃષ્ણ કૃપાણુ કે આ દયારામ ભાઈનું સત્સયું કે પુરુષોત્તમ ને પર હરિ જેનું અન્ય અવર મનવું હે। પુરુષોત્તમ કહેતા શ્રી ઠાકોરજી પુરુષોમાં ઉત્તમ। આ જગતની અંદર પુરુષ એક જ છે, તે કોણ? તો કે શ્રી ઠાકોરજી। શું કામે? એમાં 6 ગુણ ભરેલા છે અને પુરુષોમાં ઉત્તમ છે એટલે પુરુષોત્તમ। એને છોડીને અન્યનું ભજન કરે તો એને કેવા દયારામ ભાઈ કીધા છે? તો ઉદાહરણ આપ્યા છે કે કામ દૂધા મળી મૂકી, કામધેનુ ગાય મળી હોય એને છોડી અને મૈસી પુત્ર કહેતા પાડો, મૈસી પુત્રનું પૈ દોહે, પાડાને દોવા જાય। ગાય મૂકી પાડાને દોવા જાય। અને બીજો દાખલો બતાવે છે તરસ્યો ગંગા તીર ખોદે ખાડો। ગંગાજીના કાંઠે હોય, તરસ લાગી હોય અને બાજુમાં ખાડો કરી વીવડો કરી પાણી પીવા બેહે તો એને મૂર્ખો કહેવાય। કારણ કે ગંગાજી અને વીવડા બેમાં જલ એક જ હોય, તરસ छिपाઈ જાય। પણ મહેનત માથે પડે, કાંઈ ન લાભે, ખોટી મહેનત પડે, ફાયદો કાંઈ ન થાય। એટલે અન્યનું ભજન કરે તેમાં ફાયદો કાંઈ ન થાય। પણ ભાગવતજીમાં લગભગ 9મા સ્કંધમાં બતાવવામાં આવ્યું છે કે ઠાકોરજી એના મુખારવંદે કીધું છે કે જે જીવ જેનું ભજન કરશે તેનું સ્થાન એ પ્રમાણે પાવશે કે કોઈ અક્ષર પુરુષોત્તમ સુધી જાય, કોઈ મુક્તિ માટે ભક્તિ કરતા હોય, કોઈ મોક્ષ હાટું કરતા હોય। એટલે જેવું એનું ભજન કરશે એટલે કહેવાનો તાત્પર્ય જેટલા પણ દેવી દેવતાઓ છે ભગવાનના અંશ છે, એને કાર્ય સોંપેલું છે। એટલે જેવું ભજન કરશે એવું ભગવાન કે હું એનું યજન કરીશ। કોઈ મોક્ષ હાટું કરશે તેને મોક્ષ કરી દે, કોઈને મુક્તિ હાટું કરતા તેને મુક્તિ આપી દે, કોઈને અક્ષર પુરુષોત્તમ જોતો હોય એ આપી દે। પણ ઠાકોરજી કે મને પામવો હોય તો મારું ભજન કરશે એ જ મને પામી શકશે, બીજાની કોઈની તાકાત નથી કે મારા સુધી પહોંચાડી શકે। પાછું બીજા સત્સૈયામાં સમજાવે છે આપણને કૃષ્ણનો સ્વભાવ કેવો છે અને અન્યનો સ્વભાવ કેવો છે। એ જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો, એ પોતાના જનના અવગુણ પણ ગુણ જાણે। એમ અવળું પડે અન્ય દેવને, સામા દુઃખ દે શત્રુ પ્રમાણે।
પ્રમાણ એવું કે દીધેલું નાશ ન થાય, પણ હરિનું દીધેલું નાશ કદી ન થાય. એમ અલ્પા અમરવર કોટી પ્રયત્ન, એ પ્રભુ કોડી સાટે દે છે રત્ન. એ માટે સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. કૃષ્ણનો સ્વભાવ કેવો છે? તો કે જેનું ભજન કરે છે એના છે, એના ભક્ત છે, એનાથી ક્યારેય અવગુણ ગવાઈ જાય છતાં પણ ભગવાન એના ગુણ માની લે છે. અને સામે બતાવે છે અન્ય દેવી દેવતાઓનું કે અવળું પડે અન્ય દેવને સામા દુઃખ દે શત્રુ પ્રમાણે. કે અન્ય દેવી દેવતાનું ભજન કરતા કંઈક માનતા કર્યું હોય કે અમારા દહ નાળિયેર ને ફલાણી બાધા ને ફલાણું ઢોલું ઢીકડું ઓલું જે કઈ હોય, તો એમાં ચૂક થઈ જાય, ભૂલ થઈ જાય, તો આપણે એમ કહેતા હોય ફલાણા વ્યક્તિએ આ એની માનતા હતી પૂરી ન કરી એટલે એનું ધનોત પનોત નીકળી ગયું, એમ આપણે કહેતા હોય છે. પણ ધનોત પનોત કાઢે ભગવાન ન કહેવાય, અને ભગવાન કોઈનું ધનોત પનોત નથી કાઢતા. પણ આપણી કાંઈક ભૂલ હોય, આપણી કાંઈક ક્ષતિ હોય એટલે આપણે કાંઈક ભોગવવું પડે છે. તો એવો એક દાખલો સમજાવે છે એક બ્રાહ્મણનો, કે એ રોજ યજ્ઞ કરે અને યજ્ઞમાં યજન કરે અને ઉચ્ચાર કરે કેવો, તો કે ભાર્યા રક્ષતી તું ભેરવી. ભાર્યા કેતા પત્ની, કે ભેરવી દેવી મારી પત્નીનું તમે રક્ષણ કરો. આવું રોજ યજન કરે. એક દિવસ ભૂલ થઈ ગઈ અને મંત્રો ઉચ્ચારમાં ભૂલ થઈ ગઈ અને બોલાઈ ગયું ભાર્યા ભક્ષતી તું ભેરવી. તો તરત ભેરવી દેવી પ્રસન્ન થઈ એની પત્નીનું ભક્ષણ કરી ગયા. બીજો દાખલો બતાવે છે કુંભકર્ણનો. હજારો વર્ષ તપ કર્યું, સ્મરણ કર્યું, ભગવાન પ્રસન્ન થયા અને એને જોતું તું ઇન્દ્રાસનને મગાઈ ગયું. ઇન્દ્રાસન તો તરત જ આપી દીધું. હજારો વર્ષ તપ કર્યું છતાં પણ. એટલે જરી કઈ ચૂક ખાઈ જાવ એટલે દુઃખ કેવું આપે, શત્રુ પ્રમાણે દુશ્મન જેવું. બીજા દાખલા એવા બતાવે આગળ, કોટી પ્રયત્ન અલ્પ અમરવર. પ્રભુ કોટી સાટે દે છે રત્ન. અને આગળ બતાવે છે પ્રમાણ એવું નહીં કે અન્ય દેવી દેવતાઓનું રહી ગયું હોય તોય તમને આપી દીધું હોય તોય તમે ભોગવા કરો. પણ કેવું એમાં, જ્યાં લગન તમારું પુણ્ય છે ત્યાં સુધી તમે સુખ વૈભવ ભોગવો, અને પુણ્ય થઈ રહે એટલે આવીને સીધા એ પડો. પણ ભગવાને આપેલું, કૃષ્ણે આપેલું કદી નાશ નથી થતું. એનું પ્રમાણ બતાવે છે ભગવત ભક્ત ધ્રુવજી. અલ્પ અમરવર, અલ્પ કેતા ઓછું, ખાલી 6 મહિનાની ભક્તિ ધ્રુવજીની, છતાં પણ એને કેવડું સ્થાન આપ્યું, તો કે એક જગ્યા અવિચલ એવું સ્થાન આપી દીધું કે જ્યાં લગી આ સૃષ્ટિ છે કે ન હોય, આકાશ પાતાળ રે કે ન રે, સૂર્ય ચંદ્ર હોય કે ન હોય, પણ